Good morning, students. Welcome to Sivsha College of Commerce, Management and Computer Education Vadwan YouTube channel. તો સ્ટુડન્ટ્સ આજના વિડીયોમાં આપણે યુનિટ નંબર 3 એન્ટરપ્રેન્યોરશિપ છે એમાં નેક્સ્ટ ટોપિક જોવાના છે. તો ચલો સ્ટુડન્ટ્સ સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો. તો સ્ટુડન્ટ્સ સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ પ્રિન્સિપલ્સ ઓફ એન્ટરપ્રેન્યોરશિપથી. Many factors affect entrepreneurship. Among these, psychological, social, and economic factors are very important. Professional behavior of an entrepreneur is formed by his idea of doing independent behavior, his enthusiasm to develop his business, and the motivation. In other words, entrepreneur's behavior is influenced by all these factors. With the analysis of entrepreneurs' behavior, certain principles and models have been developed. Example: psychological theory, sociology theory, economic theory, and integrated models. The students આજે પોઈન્ટ છે શું કહેવા માંગે છે કે એન્ટરપ્રેન્યોરશિપને ઘણા બધા ફેક્ટર્સ છે એ ઇફેક્ટ કરે છે. જેમ કે સાયકોલોજીકલ ફેક્ટર હોય, સોશિયલ છે કે ઇકોનોમિક ફેક્ટર્સ છે. તો આ જે ફેક્ટર્સ છે એમાંથી સાયકોલોજીકલ ફેક્ટર હોય, સોશિયલ કે ઇકોનોમિક ફેક્ટર્સ છે એન્ટરપ્રેન્યોરશિપ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. Professional behavior of an entrepreneur is formed by his idea of doing independent behavior. કે જે કોઈ પણ એન્ટરપ્રેન્યોર હોય એ એન્ટરપ્રેન્યોરનું જે પ્રોફેશનલ બિહેવિયર છે એ શેના ઉપર ડિપેન્ડ કરે છે? એ ડિપેન્ડ કરે છે એના ઇન્ડિપેન્ડન્ટ બિહેવિયર ઉપર, કે કોઈના ઉપર ડિપેન્ડ નથી થતો. એ પોતે ઇન્ડિપેન્ડન્ટલી વર્ક કરે છે અને એનું આ જે ઇન્ડિપેન્ડન્ટ બિહેવિયર છે એ એના પ્રોફેશનલ બિહેવિયરને ઇમ્પ્રૂવ કરે છે. પછી હિઝ એન્થુઝિયાઝમ ટુ ડેવલપ હિઝ બિઝનેસ એન્ડ ધ મોટિવેશન. અને આની સાથે સાથે જે પ્રોફેશનલ બિહેવિયરમાં જે રહેલું છે એનું એન્ટરપ્રેન્યોરમાં રહેલું એનું એન્થુઝિયાઝમ છે. એ એન્થુઝિયાઝમ શું ડેવલપ કરે છે? એનો બિઝનેસ અને મોટિવેશન. તો સ્ટુડન્ટ્સ ફરીથી જે એન્ટરપ્રેન્યોરશિપ છે એને ઘણા બધા ફેક્ટર્સ અફેક્ટ કરે છે, પણ આ તમામ જે ફેક્ટર્સ છે એમાં સાયકોલોજીકલ, સોશિયલ અને ઇકોનોમિક ફેક્ટર્સ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. પ્રોફેશનલ બિહેવિયર હોય કોઈ પણ એન્ટરપ્રેન્યોરનું તો એમાં ઇન્ડિપેન્ડન્ટ બિહેવિયર અને સાથે સાથે એનામાં રહેલું જે બિઝનેસને ડેવલપ કરવાનું અને જે મોટિવેશનલ જે બિહેવિયર છે એ એન્થુઝિયાઝમ જે છે એ બિઝનેસ માટે ખૂબ જ કહેવાય ને કે ઇમ્પોર્ટન્ટ રહે છે. In other words, entrepreneur's behavior is influenced by all these factors. એટલે કે બીજા શબ્દોમાં કહેવું હોય કે એન્ટરપ્રેન્યોરનું જે બિહેવિયર છે એ આ બધા ફેક્ટરને ઇન્ફ્લુઅન્સ કરે છે. With the analysis of entrepreneur's behavior, certain principles and models have been developed. કે એન્ટરપ્રેન્યોરનું જે બિહેવિયર છે એનું એનાલિસિસ કરીને ઘણા બધા પ્રિન્સિપલ અને જે મોડલ્સ છે ડેવલપ કરવામાં આવેલા છે. તો હવે આપણે આ જે થિયરી છે એ નેક્સ્ટ જે ઇકોનોમિક થિયરી છે, સોશિયોલોજી કે સાયકોલોજીકલ થિયરી છે એ હવે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોવાની છે. તો સૌથી પહેલા આપણે જોવાનું છે ઇકોનોમિક થિયરી ઓફ એન્ટરપ્રેન્યોરશિપ. એમાં ફર્સ્ટ છે ઇકોનોમિક થિયરી ઓફ માર્ક કેસન, સેકન્ડ છે એક્સ એફિશિયન્સી થિયરી, થર્ડ હાર્વર્ડ સ્કૂલ થિયરી, ફોર્થ પ્રોફિટ થિયરી અને લાસ્ટ વન છે ઇકોનોમિક ઇન્સેન્ટિવ થિયરી. તો સૌથી પહેલા આપણે ઇકોનોમિક થિયરી ઓફ માર્ક કેસન થી સ્ટાર્ટ કરીએ. Mark Casson has presented the economic theory of entrepreneurship in his book The Entrepreneur and Economic Theory. માર્ક કેસને જે ઇકોનોમિક થિયરી છે એન્ટરપ્રેન્યોરશિપની એની જે બુક છે ધ એન્ટરપ્રેન્યોર એન્ડ ઇકોનોમિક થિયરી એમાં પ્રેઝન્ટ કરી છે. In this theory, the definition of entrepreneur is related to his work, and why the work of entrepreneur is very important has also been discussed. એટલે આ જે બુક છે એમાં એન્ટરપ્રેન્યોરનું વર્ક અને why the work of entrepreneur is very important, એનું જે વર્ક છે શું કામ ઇમ્પોર્ટન્ટ છે એ ડિસ્કશન કરવામાં આવેલું છે. Requirement of adaptation with social changes is raised. Entrepreneurs have the capacity for adaptation with these changes. એટલે કે જેમ જેમ સોશિયલી ચેન્જીસ આવતા જાય છે તેમ તેમ રિક્વાયરમેન્ટમાં પણ ચેન્જીસ આવે છે. તો એન્ટરપ્રેન્યોર એક એવો છે કે જેનામાં સોશિયલ ચેન્જીસની સાથે સાથે જે રિક્વાયરમેન્ટમાં ચેન્જીસ આવે છે એને અનુકૂળ થઈને આખી થિયરી છે એ એપ્લાય કરે છે.
Provision of entrepreneurship is limited, and so there is relative scarcity of entrepreneurs. જે એન્ટરપ્રેન્યોરશિપની પ્રોવિઝન છે એ લિમિટેડ છે અને એના માટે થઈને કે એન્ટરપ્રેન્યોર્સ છે એની સ્કાર્સિટી એટલે કે અછત જોવા મળે છે. Reasons for having limited number of any entrepreneurship are as following. First છે lack of required personal qualities in an entrepreneur. કે જે એન્ટરપ્રેન્યોર્સમાં લિમિટેડ નંબર છે એનું રીઝન શું છે કે જે પર્સનલ ક્વોલિટીઝ હોવી જોઈએ એ એટલી સફિશિયન્ટ હોતી નથી. અને સેકન્ડ છે ઇવન ઇફ people with personal qualities of entrepreneur are available, it is difficult to recognize and find them out. કે એન્ટરપ્રેન્યોર્સની એનામાં ક્વોલિટીઝ હોય બટ એના ટોટલી જે એના રૂલ્સ અને રેગ્યુલેશન ફોલો થતા હોય પણ એની જે આપણે કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવા એ થોડું ડિફિકલ્ટ વર્ક છે. પછી it has been presented in this theory that following qualities are very important for a successful entrepreneur. કે સક્સેસફુલ એન્ટરપ્રેન્યોર હોય તો એના માટે જરૂરી છે પાવર ઓફ ઇમેજિનેશન. કે ઇમેજિનેશનનો જે પાવર છે એ ખૂબ જ સિગ્નિફિકન્ટ રોલ પ્લે કરે છે. પછી એનામાં રહેલી સ્કિલ, પ્રોફેશનલ ઇનસાઇટ અને લીડરશિપ. આ જે ચાર ફેક્ટર છે ફરીથી રિપીટ કરું છું, પાવર ઓફ ઇમેજિનેશન, સ્કિલ, પ્રોફેશનલ ઇનસાઇટ અને લીડરશિપ. આ ચારે ચાર ફેક્ટર છે સક્સેસફુલ એન્ટરપ્રેન્યોર માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. તો આ હતી ઇકોનોમિક થિયરી ઓફ માર્કેસન. સેકન્ડ છે એક્સ એફિશિયન્સી થિયરી. This principle has been presented by Harvey Lee Bernstein. This theory is used at present to analyze the role of entrepreneur. કે આ જે થિયરી છે એક્સ એફિશિયન્સી થિયરી એ એન્ટરપ્રેન્યોરનો રોલ શું છે, વોટ ઇઝ ધ રોલ ઓફ એન્ટરપ્રેન્યોર એનું એનાલિસિસ કરવા માટે આ જે થિયરી છે પ્રેઝન્ટ કરવામાં આવેલી છે. એક્સ એફિશિયન્સી ઇઝ ધ મેથડ ફોર નોવિંગ what is the level of inefficiency of the firm's production factors. કે આ જે થિયરી છે શેના માટે ડેવલપ કરવામાં આવેલી છે તો પ્રોડક્શન ફેક્ટર્સ છે એની ઇનએફિશિયન્સી શું છે એ નક્કી કરવા માટે અને એનું લેવલ શું છે, વોટ ઇઝ ધ એકચ્યુઅલ લેવલ. ઓકે, તો એ લેવલ ડિટરમાઇન કરવા માટે, લેવલ જાણવા માટે આ થિયરી ડેવલપ કરવામાં આવેલી છે. The extent of firm's failure in using production capacity can be measured by this. એટલે કે પ્રોડક્શન કેપેસિટી માટેના જે ફેલિયર્સ છે, જે ઓબ્સ્ટેકલ્સ છે, એ ઓબ્સ્ટેકલ્સને મેઝર કરવા માટે આ ફર્મ જે છે કે આ થિયરી એપ્લાય કરી શકે છે. When the measurement of means has been given, production capacity of a firm can be known by the marginal analysis of economic theory. કે જે પ્રોડક્શન કેપેસિટી છે કોઈ ફર્મની એ જાણવી હોય તો કેવી રીતે જાણી શકાય, how can we determine the production capacity. તો એ માર્જિનલ એનાલિસિસ જે ઇકોનોમિક થિયરી છે એનાથી આપણે એ જાણી શકીએ છીએ. But in reality, X efficiency emerges in the firm. Following reasons can be given for this. Production means of the firm are used in a wrong manner. કે જ્યારે પ્રોડક્શન જે છે રોંગ મેનરમાં યુઝ થતું હોય. પછી the production means of the firm are used less and gets wasted in this way. કે જે પ્રોડક્શન યુટિલિટીઝ છે એ વેસ્ટ થતી હોય અને એનો પ્રોપર યુઝ કરવામાં ન આવતો અથવા તો યુઝલેસ હોય. તો આવા જે સર્કમસ્ટેન્સીસ છે એમાં entrepreneur has to take the following actions. Achievement of such production means that make improvements in the current production method. કે entrepreneur જે આવી lack of production capacity જોવા મળતી હોય તો entrepreneur શું કરવું જોઈએ કે એની જે કરંટ પ્રોડક્શન મેથડ છે એમાં ઇમ્પ્રુવમેન્ટ્સ લાવવા માટે જે પ્રોડક્શન યુટિલિટીઝ યુઝફુલ છે એવી એને અચીવ કરવી જોઈએ. સેકન્ડ છે અચીવમેન્ટ ઓફ સચ મીન્સ ધેટ વુડ ક્રિએટ ઇઝ ઇન ધ એડોપ્શન ઓફ ન્યૂ પ્રોડક્શન મેથડ એન્ડ એપ્લાય ધેમ ઇન વર્ક. અને સાથે સાથે એન્ટરપ્રેન્યોરશિપે જે ટેકનિકલ જે મોડર્ન મેથડ્સ છે એ બધી મોડર્ન મેથડ્સનો પ્રોડક્શન માટેની જે મોડર્ન ટેકનોલોજીસ છે એને એવી રીતે ઇઝ ધેટ મીન્સ સરળતાથી એનો ઉપયોગ કરવો જોઈએ કે જે કરંટ સિચ્યુએશન છે એને કોઈ હાર્મ એટલે કે નુકસાન ન પહોંચે. This type of role an entrepreneur is related to the available of information from the market. X efficiency theory પછી હવે આપણે જોવાની છે હાર્વર્ડ સ્કૂલ થિયરી. The main expounder of this theory is Arthur H. Cole. Now students તમારા માટે એક નવો શબ્દ છે. What is the meaning of expounder? Expounder એટલે થાય રજૂઆત કરનાર.
Okay, according to this theory, entrepreneurship is such an objective activity that starts the business that give profit, maintain and develop it. કે આજે હાર્વર્ડ સ્કૂલ થિયરી છે એમાં શું ડિસ્ક્રાઇબ કરવામાં આવેલું છે કે એન્ટરપ્રેન્યોરશિપ એવી એક્ટિવિટી છે કે જે બિઝનેસને પ્રોફિટ આપે છે, એને મેન્ટેન કરે છે અને ડેવલપ કરે છે. While doing professional activities, he keeps in mind the internal condition of business. ઓકે, એટલે એમાં શું કહેલું છે કે જ્યારે પ્રોફેશનલ એક્ટિવિટીઝ થતી હોય છે ત્યારે બિઝનેસની ઇન્ટરનલ કન્ડિશન શું છે એ ધ્યાનમાં રાખવામાં આવે છે. He keeps in view economic, social and political atmosphere regarding business. કે સાથે સાથે બિઝનેસને રિલેટેડ કે અફેક્ટેડ જે ઇકોનોમિક, સોશિયલ અને પોલિટિકલ એટમોસ્ફિયર છે એ ધ્યાનમાં રાખે છે. This approach lays stress on two activities of an entrepreneur. He does activity regarding management of business. કે જે એન્ટરપ્રેન્યોર જે છે એ કઈ એવી એક્ટિવિટી કરે કે જેનાથી પ્રોડક્શન એક્ટિવિટી જે છે એ સારી થાય અને બિઝનેસનું જે સ્ટ્રેસ છે એ ઓછો થાય. તો he does activity regarding management of business કે સાથે સાથે એન્ટરપ્રેન્યોરે મેનેજમેન્ટ પણ કરવું જોઈએ બિઝનેસનું. અને સેકન્ડ છે he observes changes in socio economic environment that affect the decision regarding business. એટલે જે સેકન્ડ પોઈન્ટ છે શું કે છે સ્ટુડન્ટ્સ, he observes changes in socio-economic environment that affect the decision regarding business. કે જ્યારે બિઝનેસમાં કોઈ ડિસિઝન લેવામાં આવે છે તો એ ડિસિઝનમાં કોઈ સોશિયો ઇકોનોમિક એન્વાયરમેન્ટ છે એ ઇફેક્ટ કરતું હોય તો એને ઓબ્ઝર્વ કરે છે. An entrepreneur does activities like finding economic opportunities and evaluating them. કે એન્ટરપ્રેન્યોર છે એ શું કરે છે કે ઇકોનોમિક ઓપોર્ચ્યુનિટીઝ હોય એને ફાઇન્ડ કરે છે અને સાથે સાથે એનું ઇવેલ્યુએશન, ધેટ મીન્સ મૂલ્યાંકન કરે છે. Activation of the production means for production process, it means to make them work, undertake the process of coordinating various markets and establish the firm and expand it, etc. એટલે જે એક્ટિવેશન ઓફ પ્રોડક્શન છે કે જ્યારે પ્રોડક્શન પ્રોસેસને એક્ટિવ કરવાની હોય ત્યારે મેક ધેમ વર્ક, undertake the process of coordinating various markets. એટલે કે જે વેરિયસ માર્કેટ્સ જે છે કે એની જે કોઓર્ડિનેટિંગની પ્રોસેસ છે, વર્ક છે અને એનાથી જે ફર્મ એસ્ટાબ્લિશ થાય છે એને કેવી રીતે એક્સપાન્ડ થાય એનું એનાલિસિસ એને કરવું જોઈએ. ફોર્થ છે પ્રોફિટ થિયરી. Frank H. Knight has presented the profit theory. Profit theory છે કોને પ્રેઝન્ટ કરેલી છે? ફ્રેન્ક એચ નાઇટે. According to his opinion, an entrepreneur bear risk and uncertainty and in return he gets profit. કે entrepreneur છે એ રિસ્ક અને સાથે સાથે જે અનસર્ટેનિટી છે એને બેર કરે છે અને એના રિટર્નમાં એ પ્રોફિટ અચીવ કરે છે. Risk can be divided into two parts: insurable risk and unknown risk. Insurable risk can be removed by covering them under insurance. કે જે ઇન્સ્યોરેબલ રિસ્ક છે એ ઇન્સ્યોરન્સની અંદર આપણે કવર કરી શકીએ છીએ, બટ જે નોન ઇન્સ્યોરેબલ રિસ્ક છે એ કોઈ ઇન્સ્યોરન્સની અંદર કવર થઈ શકતું નથી. Because of this, uncertainty occurs in business. They are like reduction in the demand of thing. કે જે નોન ઇન્સ્યોરેબલ રિસ્ક છે જેમ કે they are like reduction in the demand of thing. કે જે કોઈ વસ્તુ છે એની ડિમાન્ડમાં રિડક્શન થાય, તો ડિમાન્ડમાં ઘટાડો થાય સ્ટુડન્ટ્સ, તો હવે એના માટે કોઈ ઇન્સ્યોરન્સ એટલે વીમો ન લેવાનો હોય. ઓકે, તો આવી જે બધી કહેવાય ને કે જે ટફ કન્ડિશન છે, જે રિસ્ક છે એ નોન ઇન્સ્યોરેબલ રિસ્ક છે. પછી એમાં સેકન્ડ છે ન્યૂ રાઇવલ્સ એન્ટર ઇન ધ બિઝનેસ. કે જ્યારે બિઝનેસમાં કોઈ નવી કોઈ એક રાઇવલરી એટલે કે જે વિરોધી જે ફર્મ હોય કે જે રાઇવલ ફર્મ છે એન્ટર થાય, તો હવે રાઇવલ ફર્મ એન્ટર થાય તો એનો કોઈ ઇન્સ્યોરન્સ ન હોય. ઓકે, તો આવા જે નોન ઇન્સ્યોરેબલ રિસ્ક જે છે એ બેર કરે છે અને એમાં જો સક્સેસ થાય તો જે એન્ટરપ્રેન્યોર છે એ પ્રોફિટ અચીવ કરે છે. પછી એમાં છે those entrepreneurs who can face uncertainty easily get profit. કે હમણાં જે કહ્યું એ પ્રમાણે જ કે જેમ એન્ટરપ્રેન્યોર છે એ અનસર્ટેનિટી ફેસ કરે છે
અને એમાં સક્સેસ થાય તો પછી એ પ્રોફિટ અચીવ કરે છે. In business, the level of profit and number of entrepreneurs depend on the relativity of provision of self-confidence. In short, જો સમજવું હોય તો જે કોઈ પણ પ્રોફિટ છે અથવા તો જે નંબર ઓફ એન્ટરપ્રેન્યોર્સ છે એ શેના ઉપર ડિપેન્ડ કરે છે? તો એમનામાં રહેલો જે સેલ્ફ કોન્ફિડન્સ છે એના ઉપર. તો સ્ટુડન્ટ્સ આ હતી પ્રોફિટ થિયરી અને લાસ્ટ આપણે જોવાનું છે ઇકોનોમિક ઇન્સેન્ટિવ થિયરી. GF Papnik and J.R. Harris are the main originators of the economic incentive theories. કે ઇકોનોમિક ઇન્સેન્ટિવ થિયરી છે એ કોને ઓરિજિન કરેલી છે? તો GF Papnik and J.R. Harrise. These economists believe that the development of entrepreneurship and economic system take place in such circumstances where specific and the most convenient economic factors for development exist. કે આ જે થિયરી છે એમાં શું સમજાવવામાં આવ્યું છે કે જે એન્ટરપ્રેન્યોરશિપનું ડેવલપમેન્ટ છે અને જે ઇકોનોમિક સિસ્ટમ છે તો એ કયા સર્કમસ્ટેન્સીસમાં અવેલેબલ છે કે જ્યારે કોઈ સ્પેસિફિક અને મોસ્ટ કન્વિનિયન્ટ ઇકોનોમિક ફેક્ટર્સ અવેલેબલ હોય ત્યારે એન્ટરપ્રેન્યોરશિપ અને ઇકોનોમિક સિસ્ટમ જે છે ડેવલપ થાય છે. ઇકોનોમિક ઇન્સેન્ટિવ્સ હેવ સ્પેશિયલ ઇન્ફ્લુઅન્સ ઇન ધ એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ. કે જે ઇકોનોમિક ઇન્સેન્ટિવ્સ છે એમાં એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ માટેનું સ્પેશિયલ ઇન્ફ્લુઅન્સ રહેલું છે. The tendency of getting economic profit is always connected with a person's inner motivation. કે જે કોઈ પણ ફર્મ હોય એ કોઈ પણ ફર્મમાં જે પ્રોફિટ અર્ન કરવો એ પ્રોફિટ કમાવાની જે શક્તિ છે એ ટોટલી ડિપેન્ડ કરે છે તો કોઈના આંતરિક ઇનર દેટ મીન્સ આંતરિક મોટિવેશન ઉપર, એનામાં જે પ્રેરણા રહેલી છે એ પ્રેરણાને આધારે જ કોઈ પણ વ્યક્તિ છે એ સક્સેસ અચીવ કરી શકે છે. તો સ્ટુડન્ટ્સ એન્ટરપ્રિન્યોર પણ એવો છે કે એનામાં રહેલી જે ઇનર મોટિવેશન છે ને એ ઇનર મોટિવેશનના આધારે એ કોઈ પણ જે રિસ્ક છે એ બેર કરે છે અને એ રિસ્કમાંથી પાર થઈને એ કહેવાય ને કે સક્સેસ અચીવ કરે છે. Papnik and Harris believe that every society possesses motivation for getting economic profit. Every society wishes to increase its real income. કે કોઈ પણ સોસાયટી હોય તો એનું વિશ શું હોય છે કે એની જે ઇન્કમ છે એમાં વધારો થાય. This firm desire gives birth to economic development and nourishes it. If a person doesn't get interested in entrepreneurship, doesn't have a tendency to become entrepreneur, different types of imperfection of market and unavailable economic policies of government can be considered responsible for this. કે જો કોઈ એન્ટરપ્રેન્યોર છે એ એમાં પસંદ નથી કરતો અથવા તો એને એન્ટરપ્રેન્યોર નથી થવું તો એના માટે મોટિવેશનની પણ ઘણા બધા ફેક્ટર્સ છે એ ફેક્ટર્સ ઇફેક્ટિવ રોલ પ્લે કરતા હોય છે. મોટિવેશન શુડ બી પ્રોવાઇડેડ ટુ રિમૂવ ધ ઇમ્પરફેક્શન ઓફ ધ માર્કેટ. માર્કેટમાં રહેલું જે ઇમ્પરફેક્શન છે એ ઇમ્પરફેક્શનને દૂર કરવા માટે મોટિવેશન છે એ પ્રોવાઇડ કરવું જોઈએ. In India, efforts of encouraging competition in the field of business or industry have been made by globalization, liberalization and privatization. તો સ્ટુડન્ટ્સ આ વિડીયોમાં આપણે ઇકોનોમિક થિયરી છે એ ફિનિશ કરી. તો નેક્સ્ટ વિડીયોમાં હવે આપણે સાયકોલોજીકલ થિયરી ઓફ એન્ટરપ્રિન્યોરશિપ છે એ જોશું. જો કોઈ ડાઉટ હોય તો મેસેજ ઓર કોલ કરીને પૂછી શકો છો. જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી કોલેજની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.